આજે તારીખ થઈ છે 1/4/2026 ને ગ્રીન હાઉસમાં આપણે આવ્યા છીએ. તો જોઈએ ચીકુ બે ચાર ખાધા. હવે ચલો ગ્રીન હાઉસની અંદર બેડ બની ગયા છે. એની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખવાનું ચાલુ છે. જો એક નંબર માલ છે. લગભગ 12 ઠેલી આપી હતી. 12 ચોકર 500 કિલો એમને કઈ રીતે આ રીતે નાખી દીધું. જો ચાસમાં અરે આ રીતે નાખ્યું છે એમને. હવે દરેક મજૂર સરખા ના હોય એટલે અમુકમાં વધારે પડ્યું છે, અમુકમાં ઓછું પડ્યું છે. દેખાય જ છે આપણને. એમને અંદર ડીએપી મિક્સ કર્યો છે થોડો. એક ભાગમાં નખાઈ ગયું લાગે. એક ભાગ બાકી છે. અત્યારે બધા રજા ઉપર છે. બપોરનો ટાઈમ છે. 12 વાગે બધા ઘરે ગયા. જમીને આવશે 2 વાગે, પછી કામ ચાલુ થશે. આજે વચ્ચે ગેપ દેખાય તમને, એ ગેપની અંદર આપણે ખાતર નાખવાનું. ખાતર નાખ્યા પછી આ રીતે પારો સરખો કરી દેવાનો. બેડ વ્યવસ્થિત બનાવી પછી ઉપર પાણીની ટપક પાઇપ લાંબી કરી ને એક ભાગમાં આવશે કાકડી, એક ભાગમાં આવશે મરચી. આ 2 ભાગ છે. તો એવું કહેતા હતા. હવે બંનેમાં કાકડી આવે છે કે બંનેમાં મરચી આવે છે જોવાનું રહ્યું. હવે કંપનીથી શું આવે છે એના પર આધાર. જો આધાર એક પણ માટી બિલકુલ નહીં. બીજા બધા જે આવે છે એની અંદર માટી વધારે આવે છે. અને એક આ છે અત્યારે પપૈયા. ને પપૈયા આપણે અહીંથી લઈ જવાના છે બીજા ખેતરમાં. પપૈયાના છોડ છે. વાતાવરણના હિસાબે થોડા પાના બગડ્યા છે ઉપર. કેરેટમાં મૂકી દીધા છે ને અહીંથી લઈ અને આપણા બીજા ફાર્મ પર જશે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.